સુરત શહેરમાં પાંડેસરામાં બનેલી દુર્ઘટના બાદ હવે સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં આવેલા વિરાટ કોમ્પ્લેક્સની એક વિશાળ દિવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી। દિવાલ પડવાનો પ્રચંડ અવાજ થતાં આસપાસના ઔદ્યોગિક એકમો અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। જો કે આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી રાહતની વાત તો એ રહી કે અકસ્માત સમયે દિવાલની નજીક કોઈ હાજર ન હોવાથી એક મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી ગઈ છે। પાંડેસરાની ઘટના બાદ તુરંત જ બનેલી આ બીજી ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્રએ અને શ્રમિકોમાં ચિંતા વ્યાપી છે। ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકા અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। કાટમાળ હટાવવાની સાથે કોમ્પ્લેક્સના અન્ય જર્જરિત ભાગો અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે। लगभग 12 वर्ष થઈ ગયા છે અને અમે લોકો 2017માં દસ્તાવેજ કરાવ્યા છે અને દસ્તાવેજમાં જેટલા લોકો છે 201 મકાન છે અને બધા મકાનને એમઆઈ ચાલે છે। હવે એ બિલ્ડિંગના પાછળનો ભાગ આખો પડી ગયેલા છે અને એમાં રહેવા માટે આ જગ્યા બહુ ખરાબ છે। ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટી શકે છે। માટે હું પ્રશાસન, મ્યુનિસિપાલિટી અને બિલ્ડર જે છે બધાને હું એમ કહું છું કે ભાઈ જેમ બને તેમ ઝડપથી આના નિવારણ રાખો અને અમે બધા ક્યાં જાવ રહેવા માટે એ માટે વ્યવસ્થા કરી આપો।